નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે એક બીજો અગત્યનો ટોપિક તમારી સમક્ષ લઈને આવ્યો છું. જે ટોપિક છે આ પ્રમાણે, ઉત્કલન બિંદુમાં ઉન્નયન. બરાબર, બહુ જ અગત્યનો ટોપિક છે, જેના આધારે આપણે દાખલાઓ પણ ગણવાના છે અને એમાંથી કેટલાક દાખલા પણ પૂછાય છે. જે દાખલાને પછી સમજશું, સૌથી પહેલાં તો આપણે આજે થિયરીને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, અહીંયા શબ્દ શું કહેવા માંગ્યો છે? ઉત્કલન બિંદુમાં ઉન્નયન. જ્યાં ઉન્નયન શબ્દ લખેલો છે, બે શબ્દ આની અંદર લખ્યા છે, એક ઉત્કલન બિંદુ, બીજો છે ઉન્નયન. ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો સામાન્ય રીતે આપણે એવું ભણી ગયેલા છીએ કે જે તાપમાને પ્રવાહી બાષ્પમાં પરિવર્તિત થાય એને આપણે ઉત્કલન બિંદુ કહે છે. પણ અહીંયા વ્યાખ્યા આપણે સાયન્ટિફિકલી અલગ વ્યાખ્યા છે, એને સમજીએ પછી. સાથે સાથે અહીંયા કીધું છે ઉન્નયન. ઉન્નયન એટલે એને શું કહેવાય? વધારો જેને કહેવાય. મતલબ અહીંયા વધારો કયા અર્થમાં બતાવ્યો છે? ઉત્કલન બિંદુનો વધારો, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ. એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટને આપણે શોર્ટમાં જો બતાવવું હોય તો EBP તરીકે પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો મતલબ એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ, EBP તરીકે આને દર્શાવી શકીએ છીએ. હવે પહેલાં તો ઉત્કલન બિંદુ એટલે શું? કે જ્યારે કોઈ પણ પ્રવાહી, દ્રાવક અથવા દ્રાવણનું બાષ્પ દબાણ એ વાતાવરણના દબાણ 1 બાર અથવા 1 વાતાવરણ જેટલું થાય ત્યારે તે તાપમાનને જે તે પ્રવાહી, દ્રાવક અથવા દ્રાવણનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. લખીએ છીએ વ્યાખ્યા અહીંયા. ઉત્કલન બિંદુ એટલે શું? તો જે તાપમાને પ્રવાહી તરીકે દ્રાવક પણ હોઈ શકે છે અથવા દ્રાવણ પણ હોઈ શકે છે. પ્રવાહી, દ્રાવક અથવા જે તાપમાને પ્રવાહી, દ્રાવક અથવા દ્રાવણનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ 1 બાર અથવા 1 વાતાવરણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહી, દ્રાવક અથવા દ્રાવણનું ઉત્કલન બિંદુ કહે છે. બરાબર, આ એની સાયન્ટિફિક વ્યાખ્યા થઈ ગઈ. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે પાણી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળે છે, મતલબ પાણીનું ઉત્કલન બિંદુ આપણે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ બતાવીએ છીએ. એ શું કહેવા માંગે છે? કે જ્યારે પાણીનું પોતાનું બાષ્પ દબાણ કેટલું થઈ જાય છે? 1 બાર જેટલું થઈ જાય છે, ત્યારે જ એ પ્રવાહીમાંથી બાષ્પમાં પરિવર્તિત થાય છે. અને એ દરમિયાન એનું ટેમ્પરેચર બિલકુલ કોન્સ્ટન્ટ જોવા મળે. અને એ જે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર મળે છે એને જ આપણે તે પ્રવાહી પાણીનું શું કહીએ છીએ? ઉત્કલન બિંદુ તરીકે. હવે આપણે જે આગળ રાઉટના નિયમની બધી જે થિયરી ભણી ગયા એની અંદર આપણે એ પણ સમજી ગયા કે જ્યારે કોઈ પણ શુદ્ધ પ્રવાહી દ્રાવકનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેનું બાષ્પ દબાણ ઘટે છે. હવે એ જે બાષ્પ દબાણ ઘટ્યું છે એ બાષ્પ દબાણના ઘટાડાને 1 બાર સુધી લઈ જવા માટે એને ગરમ કરવું પડે છે. મતલબ કે માની લો કે આપણી પાસે પાણી છે, પાણીનું પોતાનું ઉત્કલન બિંદુ છે 373 કેલ્વિન તાપમાન અથવા 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. 373 કેલ્વિન લો અથવા 373.15 કેલ્વિન લો, તો જ્યારે પાણી પોતાનું ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન દર્શાવે છે. હવે જ્યારે એમાં કોઈક અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ, દાખલા તરીકે ખાંડ ઉમેરી દેવામાં, તો એ શું બની ગયું? એનું દ્રાવણ. હવે દ્રાવણ બનશે એટલે જનરલી શું થશે કે દ્રાવક કરતાં દ્રાવણની અંદર એનું બાષ્પ દબાણ ઘટી જાય. એનો મતલબ કે પાણીનું ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન હતું, એમાં જ્યારે ખાંડ ઉમેરવામાં આવે તો એ ખાંડના ઉમેરાવાના કારણે પાણીનું દ્વારા જે બનેલું પાણી અને ખાંડ દ્વારા બનેલું જે દ્રાવણ છે એનું બાષ્પ દબાણ શું થઈ જશે? ઘટી જશે. અને એ દરમિયાન પાણી હવે 373.15 કેલ્વિન તાપમાને જે દ્રાવણ બનાવ્યું છે એ ઉકળવાનું નથી, ત્યારે એ બાષ્પ દબાણમાં વધારો કરવામાં આવતો હોય. અને બાષ્પ દબાણમાં વધારો કરવા માટે એને ગરમ કરવું પડે. તો ગરમ કરીને એ દ્રાવણમાં બાષ્પ દબાણ 1 બાર સુધી લઈ જવામાં આવે ત્યારે એ જે તાપમાન મળે છે એ તાપમાન 373.15 કેલ્વિન કરતાં પણ થોડુંક ઊંચું જોવા મળે છે. અને એ જે તાપમાનનો જે વધારો કર્યો છે તેને જ તે દ્રાવણનું શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુમાં ઉન્નયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે જનરલી અહીંયા ધ્યાન રાખવાનું કે કયા કયા પોઈન્ટના આધારે આપણે આ થિયરી સમજવાની છે. તો પહેલામાં પહેલા તો આપણે ઉત્કલન બિંદુ કોને કહેવાય, બીજા નંબરમાં ઉત્કલન બિંદુ
ઉન્નયન એટલે શું? ઉત્કલન બિંદુ ઉન્નયન, જેને આપણે ડેલ્ટા ટી બી તરીકે નામ આપીએ છીએ. પછી બીજો પોઈન્ટ લેવાનો છે મોલલ ઉન્નયન અચળાંક. મોલલ ઉન્નયન અચળાંક, જેને આપણે કે બી તરીકે નામ આપીએ છીએ. અને ત્યાર પછી આ બંને વચ્ચેનું શું લેવાનો? રિલેશન લેવાનો. તો પહેલાં આપણે જે કીધું એ મુજબ કે ઉત્કલન બિંદુ કોને કહેવાય છે એની વ્યાખ્યા જોઈ. પછી આપણે એવું ભણી ગયા કે જ્યારે કોઈ પણ શુદ્ધ દ્રાવક લેવામાં આવેલો અને શુદ્ધ દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને તેનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે. એ બાષ્પ દબાણમાં વધારો કરવા માટે દ્રાવણને ગરમ કરવું પડતું હોય છે. તો પાણી છે, પાણીનું ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન જેટલું લઈએ છીએ આપણે. હવે જ્યારે એમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ખાંડ ઉમેરીને એનું દ્રાવણ બનાવવામાં આવતું હોય ત્યારે એ દ્રાવણનું બાષ્પ દબાણ 1 બાર કરતાં ઘટી જાય છે. ત્યારે એ બાષ્પ દબાણને 1 બાર સુધી લઈ જવા માટે એમાં જે તાપમાનનો વધારો કરવામાં આવે છે એને જ તેનું ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીબી તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ અહીંયાથી આપણે એવું સમજાવે છે કે કોઈ પણ શુદ્ધ દ્રાવક કરતાં એના દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા કેવું હોય? ઊંચું હોય. તો એક આ પોઈન્ટ આપણે ખાસ અહીંયા નોંધવો પડશે. શુદ્ધ દ્રાવક કરતાં તેના દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા ઊંચું હોય. એનો મતલબ કે દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા દ્રાવક કરતાં વધારે જ જોવા મળશે. તો જે તાપમાનનો અહીંયા વધારો કરવામાં આવ્યો છે એ તાપમાનના વધારાને જ આપણે તેનું ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીબી તરીકે નામ આપેલું છે. હવે ત્યાર પછી માની લઈએ કે આપણી પાસે 1 કિલોગ્રામ પાણી છે, મતલબ દ્રાવક પાણી તરીકે લીધો છે મેં 1 કિલોગ્રામ, બરાબર. 1 લીટર લઈએ તો એની ઘનતા 1 છે એટલે એનું 1 કિલોગ્રામ વજન કહેવાય. હવે જો 1 કિલોગ્રામ પાણી લેવામાં આવે અને 1 કિલોગ્રામ પાણીમાં જો કોઈ પણ પદાર્થ જે અબાષ્પશીલ છે અને વિદ્યુત અવિભાજ્ય છે તેના 1 ગ્રામ આણ્વીય દળ જેટલું વજન વગાડવામાં આવે, મતલબ કે એના અણુભાર જેટલું વજન વગાડવામાં. દાખલા તરીકે સુક્રોઝ છે, સુક્રોઝ એટલે ખાંડ જેનો અણુભાર છે 342 ગ્રામ. તો 1 કિલોગ્રામ પાણીમાં 342 ગ્રામ ખાંડ ઓગાળી દો, અથવા 1 કિલોગ્રામ પાણીમાં 180 ગ્રામ ગ્લુકોઝ ઓગાળી દો, અથવા તો પછી 1 કિલોગ્રામ પાણીમાં 60 ગ્રામ યુરિયા ઓગાળી દો. ત્રણના શું છે? અણુભાર છે, મતલબ કે એમાં 1 ગ્રામ આણ્વીય દળ જેટલો પદાર્થ ઓગાળ્યો. ત્યારે એ જે દ્રાવણ બને છે એ દ્રાવણ શું બની ગયું? 1 મોલલ સાંદ્રતા ધરાવતું. ત્યારે એવું જોવા મળે છે કે જ્યારે 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ જેટલો સુક્રોઝ, 1 મોલ જેટલો ગ્લુકોઝ અથવા 1 મોલ જેટલો યુરિયા ઓગાળવામાં આવે છે, મતલબ એના ગ્રામ આણ્વીય દળ જેટલું વજન ઓગાળીને એનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેના ઉત્કલન બિંદુમાં થતો વધારો પણ સરખો હોય છે. મતલબ કે ડેલ્ટા ટીબી જે અહીંયા બતાવેલું છે 3:3માં કેવી હોય છે? એક સરખી હોય છે. જેના આધારે આપણે અહીંયા કહી શકીએ કે 1 મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને તેનો મોલલ ઉન્નયન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે મેં કીધું એ મુજબ કે 1 કિલોગ્રામ દ્રાવક તરીકે પાણી, 1 કિલોગ્રામ પાણીમાં 342 ગ્રામ સુક્રોઝ એટલે કે ખાંડ અથવા 180 ગ્રામ ગ્લુકોઝ અથવા 60 ગ્રામ યુરિયા ઓગાળવામાં આવે. તો આ 3 જે લીધા છે મેં કેટલા લીધા છે? 1 મોલ લીધા છે, બરાબર. હવે જ્યારે 1 મોલ પદાર્થને 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળો ત્યારે દ્રાવણની સાંદ્રતા શું થઈ જાય? મોલર સાંદ્રતા. તો મતલબ આવું જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ પદાર્થ ઓગાળતા તેઓના ઉત્કલન બિંદુમાં થતો વધારો સમાન હોય છે. પણ ક્યારે? તો ધ્યાન રાખવાનું, ખાંડ વિદ્યુત અવિભાજ્ય, ગ્લુકોઝ વિદ્યુત અવિભાજ્ય, યુરિયા વિદ્યુત અવિભાજ્ય છે. તો આ જે 1 મોલલ સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે, 1 મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને તે દ્રાવકનો મોલલ અવનયન અચળાંક કહે છે. મોલલ અવનયન અચળાંક, જેને આપણે
KB તરીકે દર્શાવે, મોલલ અવનયન અચળાંક કહે છે. તો આપણી પાસે આ રીતની અલગ અલગ વ્યાખ્યાઓ આવે. પહેલી ઉત્કલન બિંદુની વ્યાખ્યા, ત્યાર પછી ઉત્કલન બિંદુમાં જે વધારો બતાવે ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીબી, અને ત્રીજી આવે છે કેબીની વ્યાખ્યા આવતી હોય છે. તો કોઈ પણ 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ લઈ લો અને એના ઉત્કલન બિંદુમાં જેટલો વધારો થાય છે એ જ વધારાને આપણે તેનો મોલલ ઉન્નયન અચળાંક તરીકે નામ આપીએ છીએ. હવે આના ઉપરથી આપણને એક વસ્તુ એ સમજાવે છે કે જે દ્રાવણનું ઉત્કલન બિંદુમાં વધારો થાય છે એ દ્રાવ્ય પદાર્થના સ્વભાવ ઉપર આધારિત નથી, પણ એના સંખ્યાકણ ઉપર આધારિત છે. કારણ ખાંડનું આયનીકરણ થતું નથી, ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી, યુરિયાનું આયનીકરણ થતું નથી. મતલબ ત્રણેય ત્રણના ઘટક દ્રાવણમાં કેટલા હશે? એક જ પાર્ટિકલ સ્વરૂપે હશે. એટલે એના કોઈ જ ઘટકો વધારે જોવા મળતા નથી. સંખ્યાકણ ત્રણેય ત્રણના કેવા છે? સરખા. એટલા માટે કહી શકાય કે જે ઉત્કલન બિંદુનો વધારો, ઉત્કલન બિંદુ ઉન્નયન છે એ દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે, અને તેથી આ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. હવે આને આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આપણી પાસે જે આલેખ છે એ આલેખ કોનો આવશે? તો બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ આવશે. અહીંયા દર્શાવીશું દ્રાવણનું બાષ્પ દબાણ. એ બાષ્પ દબાણમાં સપોઝ માની લઈએ કે અહીંયા જે દબાણ છે એ 1 બાર જેટલું છે, અને અહીંયા દર્શાવીશું આપણે ટેમ્પરેચર, તાપમાન. હવે આપણે જોયું એ મુજબ કે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા નીચું હોય. તો માની લો કે શરૂઆતમાં આપણી પાસે શુદ્ધ દ્રાવક છે. શુદ્ધ દ્રાવક તરીકે ધારો કે પાણી છે આપેલું. તો જ્યારે પાણીનું બાષ્પ દબાણ લેવામાં આવે, જેમ જેમ તાપમાનમાં વધારો કરશો પાણીનું બાષ્પ દબાણ શું થશે? વધતું જશે. તો એનો જે આલેખ આવશે, આલેખ આપણને આ રીતનો વધતો આલેખ જોવા મળશે. તો પાણીનું બાષ્પ દબાણ ધીમે ધીમે શું થાય છે? આ પ્રમાણે જેમ જેમ તાપમાનનો વધારો કરતા જશો એમ વધતું જાય. બરાબર, તમે જોઈ શકો છો અહીંયાથી ટેમ્પરેચર જેમ જેમ રાઇઝ કરતા જશો એમ બાષ્પ દબાણમાં પણ શું થાય છે? વધારો થાય. તો આ જે આપણી પાસે આપ્યું છે એ શુદ્ધ દ્રાવક છે આપેલું, અને શુદ્ધ દ્રાવકનું પોતાનું જે બાષ્પ દબાણ હોય છે એને આપણે PA0 તરીકે ઓળખીએ. તો અહીંયા કોઈક એવું તાપમાન મળે છે આપણને કે જે તાપમાને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એ વાતાવરણના દબાણ 1 બાર જેટલું થાય છે. તો એ જે તાપમાન મળે છે તે જ તાપમાનને તે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ કહેવાય છે, જેને હું અહીંયા TB0 સ્વરૂપે દર્શાવીશ. કારણ કે પોતે કેવું છે? શુદ્ધ દ્રાવક સ્વરૂપમાં છે એટલા માટે. હવે જ્યારે તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને તેનું જો દ્રાવણ બનાવી દેવામાં આવે, તો દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા શુદ્ધ દ્રાવક કરતાં શું થાય? ઓછું જ હોય. ત્યારે સપોઝ માની લઈએ કે જેમ જેમ એનું બાષ્પ દબાણ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ, સપોઝ માનીએ, બરાબર, આના કરતાં કેવું હોય? નીચું. હવે જેમ જેમ તમે તાપમાન વધારશો ત્યારે તાપમાનના વધારા સાથે એનું બાષ્પ દબાણ પણ શું થશે? વધતું જશે. અને એક તાપમાન એવું મળશે કે જે તાપમાને તે દ્રાવણનું બાષ્પ દબાણ 1 બાર જેટલું થઈ જાય. તો આ જે આપણો ગ્રાફ બતાવ્યો છે એ દ્રાવણ માટેનો આપશે. તો શુદ્ધ દ્રાવક કરતાં તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા કેવું હોય? નીચું હોય છે. હવે જેમ જેમ એનું તાપમાનમાં વધારો કરવામાં આવે છે ત્યારે એક તાપમાન એવું પણ મળશે કે જે તાપમાન માટે આ શુદ્ધ દ્રાવકમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ 1 બાર જેટલું થઈ જાય છે. બરોબર છે? અહીંયા આપણને જે પોઈન્ટ મળ્યો, તો આ 1 બાર બાષ્પ દબાણ જ્યાં થાય છે તે તાપમાન જે મળે છે તેને તે દ્રાવણનું ઉત્કલન બિંદુ TB તરીકે ઓળખે છે. અને દ્રાવણ પોતે બાષ્પ દબાણ દર્શાવતો હોવાથી આને હું બતાવી દઈશ PS તરીકે દર્શાવે. તો અહીંયા આપણને ગ્રાફમાં આ જે ડિફરન્ટ જોવા મળ્યો છે, જે તાપમાનનો ફેરફાર છે એને જ આપણે ડેલ્ટા TB ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે નામ આપીએ છીએ. સાથે સાથે આ જે ડિફરન્સ અહીંયા જોવા મળે છે આપણને, બરોબર, આ જે આટલો પોઈન્ટ આપેલો છે જુઓ, એને દર્શાવું છું ડેલ્ટા P. કારણ કે આ બંનેના પ્રેશર જ છે. એક આ દ્રાવકનું બાષ્પ દબાણ છે ને અહીંયા દ્રાવણનું બાષ્પ દબાણ. તો દ્રાવક અને દ્રાવણનો જે બાષ્પ દબાણનો ફેરફાર છે એને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા P તરીકે ઓળખીએ છીએ. હવે આના ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ શું કહેવા માંગે છે આમાં. હવે ધ્યાનથી સમજજો. માની લો કે જે શુદ્ધ દ્રાવક હતો એમાં જો હું ઓછો પદાર્થ ઉમેરીશ તો એ જે દ્રાવણ હશે એનું બાષ્પ દબાણનો જે ઘટાડો હશે થોડો ઓછો હશે. મતલબ આ શુદ્ધ દ્રાવક છે, એ શુદ્ધ દ્રાવકમાં થોડોક પદાર્થ એડ કરી દઉં
તો એના બાષ્પ દબાણનો જે ઘટાડો આવશે આ જેટલો ઘટાડો છે એના કરતાં થોડોક ઓછો આવે છે એવું માનીએ તો સપોઝ માની લો કે એ ઘટાડો જે આવે છે અહીંયા આટલો બતાવે છે, બરોબર, આ જે ડોટેડ લાઈનથી મેં બતાવી છે, તો મતલબ ફેરફાર આટલો છે. તો એ દરમિયાન ટેમ્પરેચર તમને અહીંયા મળશે, જુઓ દ્રાવણનું ઉત્કલન બિંદુ આટલું મળશે. તો આ ડેલ્ટા ટીબી પદાર્થ તમે ઓછો કરી દીધો તો બાષ્પ દબાણનો ફેરફાર ઓછો થઈ ગયો, બાષ્પ દબાણનો ફેરફાર ઓછો થઈ ગયો તો ઉત્કલન બિંદુનો ફેરફાર પણ ઓછો થઈ ગયો. પણ માની લો કે તમે અહીંયા જેટલો પદાર્થ ઉમેરેલો એના કરતાં જો પદાર્થ વધારી દેશો તો બાષ્પ દબાણ એના કરતાં પણ ઘટી જશે. તો એ દરમિયાન અહીંયા કોઈક ટેમ્પરેચર મળશે અને એ ટેમ્પરેચર અહીંયા દ્રાવણનું ઉત્કલન બિંદુ મળશે. તો ડેલ્ટા ટીબી વધી જાય છે. તો મતલબ જેમ બાષ્પ દબાણનો ફેરફાર વધતો જાય છે એમ ડેલ્ટા ટીબી પણ વધતો જાય છે. એનો મતલબ અહીંયા હું એ કહી શકું કે ડેલ્ટા ટીબી ઇઝ પ્રપોઝનલ ટુ પણ શું બતાવેલો છે, ડેલ્ટા પી છે, આપણને એવું કહી શકાય. હવે અહીંયા કીધું એ મુજબ કે જે પણ ફેરફાર જોવા મળ્યો, જેમ પદાર્થ તમે ઓછો ઉમેર્યો એમ બાષ્પ દબાણનો ફેરફાર ઓછો બતાવ્યો, જેમ તમે પદાર્થ વધાર્યો તો બાષ્પ દબાણનો ફેરફાર વધી ગયો. મતલબ કે જો ઓછો પદાર્થ ઉમેરવામાં આવેલો હશે તો બનતા દ્રાવણના ઉત્કલન બિંદુનો ફેરફાર ઓછો હશે અને જો વધારે પદાર્થ ઉમેરવામાં આવેલો હશે તો દ્રાવણના ઉત્કલન બિંદુનો ફેરફાર પણ વધારે થઈ જાય છે. એનો મતલબ કે અહીંયા જેમ જેમ પદાર્થની સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે છે તેમ દ્રાવણના ઉત્કલન બિંદુનો ફેરફાર પણ બદલાતો જાય છે. મતલબ જો ઓછો પદાર્થ હશે તો દ્રાવણની સાંદ્રતા ઓછી તો ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુનો ફેરફાર ઓછો. જો પદાર્થ વધારે ઉમેરશું તો દ્રાવણની સાંદ્રતા વધી જશે તો ઉત્કલન બિંદુનો ફેરફાર વધી જશે. એનો મતલબ કે પ્રાયોગિક રીતે માહિતી એવી મળે છે કે ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીબીની વેલ્યુ એ સીધી દ્રાવણની સાંદ્રતાના સમપ્રમાણમાં છે અને એ જે દ્રાવણની સાંદ્રતા છે એ કયું દ્રાવણ લીધું છે આપણે, મોલર સાંદ્રતા, એટલે મોલાલિટીના સમપ્રમાણમાં છે એવું કહી શકાય. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રાયોગિક રીતે માલુમ પડેલ છે કે ડેલ્ટા ટીબી ઇઝ પ્રપોઝનલ ટુ શું આવે છે, દ્રાવણની મોલાલિટી. મતલબ કે જો પદાર્થ ઓછો ઉમેરીશ તો દ્રાવણનું બાષ્પ દબાણમાં થોડોક જ ઘટાડો થશે તો જે ડેલ્ટા ટીબી હશે એ ઓછો થઈ જશે. તો ડેલ્ટા પી પણ ઓછો થઈ ગયો, બાષ્પ દબાણનો ફેરફાર ઓછો થઈ ગયો, ડેલ્ટા ટીબી પણ ઓછો થઈ ગયો. પદાર્થ જો વધારે ઉમેરી દઈશ તો દ્રાવણ સાંદ્ર વધારે થઈ જશે. તો એ દરમિયાન જે ડેલ્ટા પી છે ડેલ્ટા પી વધી જશે અને સાથે સાથે ડેલ્ટા ટીબી પણ વધી જાય છે એ પણ કહી શકાય. ક્લિયર, બરાબર. એટલે આ વસ્તુ આપણને અહીંયાથી મળે છે. હવે જુઓ જે ગ્રાફમાં આપણને જે વસ્તુ બતાવી છે મુજબ કે ગ્રાફ ઉપરથી આપણે કહી શકીએ કે ડેલ્ટા ટીબીની વેલ્યુ શું બતાવે છે, ડેલ્ટા ટીબી બરાબર ટીબી નોટ. તો જે દ્રાવક છે એના ઉત્કલન બિંદુ કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું છે, વધારે. તો મતલબ અહીંયા વધુમાંથી ઓછાને બાદ કરી શકીએ તો ટીબી માઇનસ ટીબી નોટ કહી શકાય. તો આપણી પાસે જે ટીબી છે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે. તો દ્રાવણના ઉત્કલન બિંદુ સૂત્ર કરતા બનાવો, આને અહીંયા લાવી દો તો ટીબી નોટ પ્લસ ડેલ્ટા ટીબી સૂત્ર મળે. તો ધેરફોર અહીંયાથી દાખલા ગણવા માટેનું જે સૂત્ર મળ્યું મુજબ કે દ્રાવણનું ઉત્કલન બિંદુ બરાબર ટીબી નોટ પ્લસ ડેલ્ટા ટીબી મળે છે. તો જ્યારે પણ દાખલામાં તમને દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાનું કે ત્યારે તમારે આ સૂત્ર યાદ રાખવાનું. તો એના માટે ટીબી નોટ તો જે દ્રાવક આપ્યો હશે એનું શુદ્ધ અવસ્થામાં તમને એનું ઉત્કલન બિંદુ આપી જ દીધું હશે. જો પાણી હોય તો પાણી માટે તમે 373.15 અથવા 373 કેલ્વિન અથવા 100 ડિગ્રી સેન્ટીગ્રેડ લઈ લો. અને જે ડેલ્ટા ટીબી છે ડેલ્ટા ટીબી આપણે શોધવો પડશે. એ કઈ રીતે શોધાય, તો આપણે જે આલેખ બતાવ્યો આલેખ પરથી આપણને પ્રાયોગિક માહિતી આ મળી કે ડેલ્ટા ટીબી ઇઝ પ્રપોઝનલ ટુ એમ છે. પ્રપોઝનલ ટુ સાઇન જો દૂર કરી દઈએ તો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ મળે, જ્યાં કેબી બરાબર મોલલ ઉન્નયન અચળાંક દર્શાવે છે, એમ બરાબર દ્રાવણની મોલાલિટી છે અને ડેલ્ટા ટીબી બરાબર ઉત્કલન બિંદુ ઉન્નયન. બરાબર, જેમાં આપણે દ્રાવણની મોલાલિટી વિશે ઓલરેડી આપણે આગળ થિયરીમાં ભણી જ ગયેલા છીએ શરૂઆતમાં કે મોલાલિટી એમ બરાબર W2000 અપોન M2W1, મતલબ દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. તો જો કિંમત અહીંયા મૂકી દઈએ ધેરફોર ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ W2000
અપોન M2W1 સૂત્ર મળે અને આ સૂત્રનો ઉપયોગ કરીને તમે સીધો ડેલ્ટા ટીબી શોધી શકો છો અને એ ડેલ્ટા ટીબી શોધ્યા બાદ તમે ટીબી નોટ એની અંદર એડ કરી દો એટલે શું મળી જાય? દ્રાવણનું ઉત્કલન બિંદુ. ક્યારેક એવું પણ બનેલું હશે કે દાખલામાં તમારે ઉત્કલન બિંદુ ઉન્નયન શોધવાનો થાય ત્યારે તમને ડાયરેક્ટ દ્રાવણની સાંદ્રતા પણ આપી દીધી હશે. તો મોલાલિટી ડાયરેક્ટ આપી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે શોધી શકો છો. બરાબર. હવે આ જે ઇક્વેશન આપ્યું છે એમાંથી જો હું કેબી ને સૂત્ર કરતા બનાવું તો કેબી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? ડેલ્ટા ટીબી અપન એમ. ડેલ્ટા ટીબી નો એકમ શું છે? ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા કેલ્વિન. તો માની લો કે હું ડિગ્રી સેન્ટીગ્રેડ લઉં તો એકમ શું થઈ જાય કેબી નો? ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલ અથવા કેલ્વિન પર મોલલ. મોલલ સાંદ્રતાને જ આપણે શું કહીએ છીએ? મોલલ સાંદ્રતાનો એકમ શું બતાવીએ છીએ? મોલ પર કિલોગ્રામ. જો એ એકમ અહીંયા મૂકી દઈએ તો આપણી પાસે કેબી નો બીજો પણ એકમ મળી શકે. ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ટુ કિલોગ્રામ પર મોલ પણ થાય. મોલાલિટીનો એકમ અહીંયા મૂકી દો, મોલ પર કિલોગ્રામ. તો કિલોગ્રામ ક્યાં જતો રહેશે? અંશમાં. અથવા બીજું સૂત્ર શું મળશે આપણને એકમ આનો? કેલ્વિન કિલોગ્રામ પર મોલ પણ મળે. તો જ્યારે તમે દાખલા ગણો ત્યારે તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની કે દાખલામાં કેબી જે તમને આપેલો છે કેબી શેમાં લીધો છે? જો કેલ્વિનમાં તમને વેલ્યુ આપેલી હોય, બરાબર, કેલ્વિન પર મોલલમાં, તો પછી તમારે જે તે દ્રાવકના ઉત્કલન બિંદુને ડિગ્રી સેન્ટીગ્રેડને પણ કેલ્વિનમાં જ લેવાનું. જો ડિગ્રી સેન્ટીગ્રેડમાં આપેલું હોય તો ડિગ્રી સેન્ટીગ્રેડમાં લો અને એ દરમિયાન તમારું જે દ્રાવણનું ઉત્કલન બિંદુ ડેલ્ટા ટીબી તમે જે અહીંયાથી શોધશો બધાની વેલ્યુ જે તે કેબીની વેલ્યુ ઉપરથી જ રાખવાની. કેબી જો તમે કેલ્વિન પર મોલલમાં લો તો જવાબ કેલ્વિનમાં બતાવો અને ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલમાં તો ડિગ્રી સેન્ટીગ્રેડમાં જવાબ આવવો જોઈએ. હવે આપણે અહીંયા તમારે કોની વેલ્યુ યાદ રાખવાની છે કે પાણી માટે જે કેબી છે, કેબી ઓફ H2O, એની વેલ્યુ તમારે યાદ રાખી લેને 0.52 ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલ અથવા 0.52 કેલ્વિન પર મોલલ. ઘણી વખતે દાખલાઓમાં તમને પાણી દ્રાવક તરીકે આપ્યો હોય છે, જલીય દ્રાવણ, ત્યારે ક્યારેક કેબી નથી આપેલા હોય તો કેબી તમારે યાદ રાખવો પડશે. બરાબર. કેબી આપ્યો છે આપણે આ વેલ્યુ તમારે પાણી માટે એક યાદ રાખી લેવાની છે. સાથે બીજું જે અહીંયા તમને કહેવા માંગુ છું કે જે ઉત્કલન બિંદુ ઉન્નયનનો જે ફેરફાર અહીંયા ઉત્કલન બિંદુનો વધારો છે એ પ્રાયોગિક રીતે મેળવવા માટે લેન્ઝબર્ગર અને ક્વોટ્રેલની પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો જ્યારે પણ તમે જીડબલ્યુ નીટની કોઈક એક્ઝામની એન્ટ્રન્સ તૈયારી કરો ત્યારે રેફરન્સમાંથી તમને ક્યાંક આવો ક્વેશ્ચન જોવા મળશે. તો લેન્ઝબર્ગર અને ક્વોટ્રેલની પદ્ધતિનો ઉપયોગ થાય છે. લેન્ઝબર્ગર અને ક્વોટ્રેલ ની પદ્ધતિ શેના માટે? ઉત્કલન બિંદુ ઉન્નયન શોધવા માટે વપરાતી હોય છે. સાથે આપણી પાસે બીજું પણ એક સૂત્ર આપેલું છે બુકની અંદર કે જેના દ્વારા પણ તમે કેબીની વેલ્યુ શોધી શકો છો. તો કેબી શોધવા માટે આપણી પાસે બીજું જે સૂત્ર છે એ કયું છે? તો એ જે સૂત્ર છે એક આ પ્રકારનું છે. કેબી ઇઝ ઇક્વલ ટુ RM1 ટીબી નોટ સ્ક્વેર અપોન 1000 ઇન્ટુ ડેલ્ટા એચ વેપોરાઇઝેશન. આ સૂત્ર આપણે કોઈ જગ્યાએ દાખલામાં ઉપયોગી તો નથી આવવાનું, પણ MCQ માટે તમારે આ તૈયાર રાખવી પડશે. બરાબર. કારણ કે MCQમાં કદાચ પૂછી શકે નીચેનામાંથી કેબી માટે કયું સૂત્ર યોગ્ય છે, તો પછી એક આ સૂત્ર પણ એમાં મૂકી શકે. જ્યાં શું બતાવેલું છે જુઓ, R એટલે વાયુ અચળાંક જે આપણે ભણી ગયેલા છીએ. M1 એટલે દ્રાવક આવી ગયો, તો M1 એટલે દ્રાવકનો અણુભાર. ટીબી નોટ સ્ક્વેર બુકની અંદર આમ સુધારી દેવાનું છે આપણે, બરાબર. ક્યાં ટીબી ખાલી લખેલો છે પણ શું છે? ટીબી નોટ સ્ક્વેર છે એટલે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છેદમાં 1000 ગુણ્યા ડેલ્ટા એચ વેપોરાઇઝેશન. પાણી પ્રવાહી છે, પ્રવાહીમાંથી બાષ્પમાં પરિવર્તિત થાય છે. તો એ પ્રવાહીમાંથી બાષ્પમાં પરિવર્તિત થવાની ઘટનાને જ આપણે ઉત્કલન બિંદુ કીધું છે. તો એ બાષ્પમાં પરિવર્તિત થાય તે દરમિયાન કેટલો એન્થાલ્પીનો ફેરફાર થાય છે એની વેલ્યુ આપણને સમજાય છે. ક્લિયર? તો આ પ્રમાણેની આપણને વસ્તુ સમજાવેલું છે. ત્યાર પછી તમે જુઓ એક આ જે સૂત્ર લખ્યું છે એમાં આની અંદર કે જો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ છે, જેમાં એમની વેલ્યુ કેટલી લઈ લેવામાં આવે? 1 મોલલ સાંદ્રતા લેવામાં આવે. દ્રાવણની સાંદ્રતા કેટલી લઈ લેવામાં આવે? 1 મોલલ. તો સૂત્ર શું થઈ જશે? ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી થઈ જાય. બરાબર. જી શું કહેવા માંગે છે? 1 મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણના
ઉત્કલન બિંદુમાં થતા વધારાને જ તેનો મોલલ ઉન્નયન અચળાંક Kb તરીકે ઓળખવામાં છે. જે વ્યાખ્યા મેં ઓલરેડી તમને પહેલાં જ કહી દીધી. એ વ્યાખ્યા હવે આપણને છેલ્લે અહીંયાથી મળે છે. 1 મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને જ તેનો મોલલ ઉન્નયન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણેની આપણી જે આજની થિયરી હતી જેને ઉત્કલન બિંદુ ઉન્નયન વિશે સમજાવેલી છે. અને આના ઉપરથી આપણી બુકની અંદર ઘણા બધા દાખલાઓ પણ આપેલા છે, ઘણા બધા MCQ પણ અહીંયાથી પૂછાય છે. પણ તમારે સૂત્રો બે યાદ રાખવાના છે. મેન એક ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ એમ અથવા ડેલ્ટા ટીબી ઇઝ ટુ KB ઇન્ટુ W2000 અપન M2W1. બીજું સૂત્ર કયું? દ્રાવણનું ઉત્કલન બિંદુ બરાબર દ્રાવકનું ઉત્કલન બિંદુ વત્તા ઉત્કલન બિંદુનો વધારો, જે આપણને આલેખ ઉપરથી જ જોઈ શકાય છે. બરાબર, અહીંયા વધારો થાય છે ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ શુદ્ધ દ્રાવક લેવામાં આવેલો હોય ત્યારે શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને એનું દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણના ઉત્કલન બિંદુમાં હંમેશા શું થઈ જાય? વધારો. અને એટલા માટે અહીંયા સંજ્ઞા શું આપેલી છે? આપણને પ્લસ આપેલી છે. કારણ કે પછીની થિયરીમાં તમે ભણશો ત્યાં સંજ્ઞા પાછી બદલાશે. એટલે એક આ રીતે આપણે યાદ રાખવાનું છે. બરાબર છે. તો આ પ્રમાણેની આપણી આજની આ થિયરી છે. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઠાર બિંદુ અવનયનની થિયરી સાથે આવીએ. ઠીક છે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.